આ રસ્તો ક્યાં લઈ જાય છે? આ રસ્તો સામાન્ય નથી. બંને બાજુ પાણીથી ઘેરાયેલો. અમે પહોંચી રહ્યા છીએ એક એવા તીર્થ તરફ જ્યાં ભગવાને પોતે જ ચમત્કાર સર્જ્યો, જેનું નામ છે નારાયણ સરોવર. કચ્છના અંતિમ પશ્ચિમ ભાગમાં જ્યાં રણ અને સમુદ્ર એકબીજાને અડીને ઊભા છે, ત્યાં આવેલું છે એક પવિત્ર અને રહસ્યમય તીર્થ નારાયણ સરોવર. આ છે મુખ્ય મંદિર. અમે આ જગ્યાએથી અંદર આવ્યા. આ માત્ર એક સરોવર નથી, પરંતુ આસ્થા, ઇતિહાસ અને ચમત્કારનું જીવંત પ્રતીક છે. પ્રાચીન હિન્દુ ગ્રંથો અને પુરાણોમાં નારાયણ સરોવરનો ઉલ્લેખ મળે છે. માન્યતા મુજબ એક સમય એવો આવ્યો હતો જ્યારે આ સમગ્ર વિસ્તાર ભયંકર દુષ્કાળનો શિકાર બન્યો હતો. ધરતી સુકાઈ ગઈ હતી, નદીઓ ખાલી થઈ ગઈ હતી અને લોકો તરસથી તડપતા હતા. એ સમયે ભક્તોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ, જેને નારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે આ ભૂમિ પર પ્રગટ થઈ એક ચમત્કાર સર્જ્યો. કથાઓ મુજબ ભગવાન નારાયણે પોતાની દિવ્ય શક્તિથી અહીં પવિત્ર જળ ઉત્પન્ન કર્યું અને આ રીતે નારાયણ સરોવરનું સર્જન થયું. નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક ગણાય છે. અહીં સ્નાન કરવાથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે અને આત્માને શાંતિ મળે છે, એવી ગાઢ માન્યતા છે. દર વર્ષે ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે હજારો ભક્તો અહીં આવીને પવિત્ર સ્નાન કરે છે અને ભગવાનના દર્શન કરે છે. આ સરોવર આસપાસ અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાં લક્ષ્મીનારાયણ મંદિર, ત્રિકમરાયજી મંદિર અને ગોવર્ધનનાથજી મંદિર ખાસ પ્રખ્યાત છે. આ મંદિરોનો ઇતિહાસ પણ સદીઓ જૂનો છે અને કચ્છના રાજાઓ તથા ભક્તોએ સમયાંતરે તેનો વિકાસ કર્યો હતો. પ્રાકૃતિક રીતે પણ નારાયણ સરોવર ખૂબ જ અનોખું છે. એક તરફ રણની વિશાળતા અને બીજી તરફ સમુદ્રની નજીકતા, આ બંનેનું સંમિશ્રણ અહીં અદ્ભુત દ્રશ્ય સર્જે છે. અંતમાં નારાયણ સરોવર માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ આ એક આધ્યાત્મિક યાત્રા છે. અહીં આવનાર દરેક વ્યક્તિને શાંતિ, શ્રદ્ધા અને એક દિવ્ય અનુભૂતિ મળે છે. જો તમને આવા આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થળોની માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી નારાયણ.